અરજી ફોર્મ ભરવામાં ભૂલ થઈ હોય તો અરજી ફોર્મ ભરવામાં ભૂલ થઈ હોય તો આપણે જો તમારી અરજી કન્ફર્મ ના થઈ હોય એટલે કે જ્યારે તમે કન્ફર્મેશનનું બટન દબાવો છો અને તમને કન્ફર્મેશન નંબર મળી જાય છે એના પછી અરજી એડિટ કરવા માટેની કોઈ જોગવાઈ નથી, પરંતુ જો તમે કન્ફર્મેશન ના કર્યું હોય તો તમે અરજી એડિટ કરી શકો છો. તો તમને બીજો પ્રશ્ન એ થાય કે કન્ફર્મેશન થઈ ગયું હોય તો શું? કન્ફર્મેશન થઈ ગયું હોય અને તમારી અરજીની અંદર ભૂલ રહી ગઈ હોય અને તમે ભૂલ સુધારવા માગતા હો તો તમારે બીજી અરજી કરવાની થાય, ફરીથી તમે અરજી કરી શકો. અને સાથે સાથે તમને એ પણ જણાવવાનું કે જો એકથી વધારે અરજી કરી હશે તો તમે છેલ્લી અરજી છે એ તમારી માન્ય અરજી ગણાશે. એટલે દાખલા તરીકે તમે પહેલી અરજીમાં એક ભૂલ કરી છે અને તમે બીજી અરજીમાં એ ભૂલ સુધારી દીધી છે, પણ બીજી અરજીમાં બીજી ભૂલ કરી છે, તો બીજી અરજીમાં કરેલી બીજી ભૂલ તમને નડશે, કારણ કે પહેલી અરજીમાં તમે શું લખ્યું છે એ પછી જોવાનું રહેતું નથી, તમારી છેલ્લી અરજી ગણાશે. બીજું, જે લોકોને ફી ભરવાની થાય છે એ લોકોએ બીજી અરજી કરે તો બીજી અરજીમાં પણ ફી ભરવાની થાય છે. એટલે એમણે પહેલી અરજીમાં ફી ભરી હશે એટલે હું બીજી અરજીમાં ફી ના ભરું, તો તમે પહેલી અરજીમાં ફી ભરી હશે તો પણ તમારી એ અરજી માન્ય નહીં ગણાય અને બીજી અરજીમાં તમે ફી ભરી નથી એટલે તમે આ પરીક્ષા આપી શકશો નહીં. એટલે જો તમે એકથી વધારે અરજી કરો છો અને તમારે ફી ભરવાની થતી હોય એટલે કે તમે જનરલ કેટેગરીમાં છો તો તમારે તમારી છેલ્લી અરજી જ માન્ય ગણાશે અને છેલ્લી અરજીમાં ફી ભરેલી હશે તો જ માન્ય ગણાશે.